अस्सलामुअलैकुम। आज रोज समस्त भरूच जिला मुस्लिम समाज तरफथी तारीख 24/12/2024 અને મંગળવારના રોજ જે ભરૂચ જિલ્લામાં અને વાલિયા તાલુકાની ઝઘડિયા તાલુકાની જે દુઃખદ ઘટના બનેલી, જ્યારે 10 વર્ષની નાની દીકરી સાથે જે રેપની ઘટના બનેલી, એને અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ ઘટનાને વખોડીએ અને આ જે દરિંદાએ આ દીકરી જોડે જે અમાનુષ અત્યાચાર કર્યો અને એની સાથે જે ટોર્ચરિંગ છું, આ બલાત્કારીને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, તાત્કાલિક એને ફાંસીના માથે ચડાવવામાં આવે। આ બીજી નિર્ભયા કાંડ પછી 12 વર્ષ પછી આ બીજો એક નિર્ભયા કાંડ ભરૂચમાં છો। 12 વર્ષની ઘટનામાં કેન્દ્ર સરકારે મોટા મોટા વાયદા કર્યા હતા કે ભાઈ અમે અલગ અલગ પ્રકારના કાયદાઓ બનાવીશું, પરંતુ અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ મા બાપના પડખે છે। આ દીકરીને ન્યાય મળે, જસ્ટિસ મળે અને આ હરામીને તાત્કાલિક 1 જ મહિનામાં આની પ્રોસેસ કરી અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવવામાં એને ફાંસીના માથે ચડાવવામાં આવે। કોઈની પણ દીકરી હોય, કોઈ પણ ધર્મની દીકરી હોય, દીકરી એ દીકરી જ છે। આજે જ્યારે આટલી ભયાનક ઘટના બનેલી છે અને આજે પ્રશાસન બિલકુલ શાંત છે। પોલીસે જે કામગીરી કરી કે શરૂઆતમાં એની ધરપકડ કરી, પરંતુ ન્યાયતંત્ર પર અમે અપેક્ષા રાખીએ તાત્કાલિક આ ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલવો જોઈએ ને આ બલાત્કારીને ફાંસીના માથે ચડાવવામાં આવે। આજે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, નવયુવાનો અહીંયા મોહમ્મદપુરા ખાતે ભેગા થયેલા છે અને આ ફેમિલીને, આ દીકરીના મા બાપ સાથે સમગ્ર હિન્દુસ્તાનનો મુસ્લિમ આજે ઉભેલો છે। અહીંયા ફક્ત મુસલમાનો નહીં, તમામ હિન્દુ, મુસ્લિમ, તમામ ધર્મના લોકો અત્યારે અમારા પ્રોટેક્ટમાં જોડાયા અને અમે એક માંગ કરીએ સરકાર પાસે કે એક નક્કર કાયદો બનાવવામાં આવે, જેથી કરીને કોઈ બેન દીકરી સામે આંખ ઉઠાવીને પણ ના જોઈ શકે। આજે જ્યારે 12 વર્ષ પછી પણ સરકાર કોઈ કાયદો નથી લાવી, તો અમે ફરી વખતે કેન્દ્ર સરકાર પાસે અપીલ કરીએ આ દીકરીને ન્યાય મળે, જસ્ટિસ મળે, આરોપીને ફાંસીને માથે ચડાવવામાં આવે ને એક એવો કાયદો બનાવવામાં આવે, કોઈ પણ ધર્મની દીકરી હોય એ દીકરી દીકરી જ કહેવાય, એની સામે આંખ ઉઠાવતા હરામખોરો જોઈએ તાત્કાલિક નક્કર પગડ એક કાયદો બનાવી અને આ હરામખોરને ફાંસીને માથે ચડાવવામાં આવે, એવી અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગ છે।